નમસ્કાર મિત્રો. જીવનને સમુદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. જેમ સમુદ્ર દરેક માટે સરખો હોય છે, એના પાણીમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી હોતો, એમ જીવનનું પણ કંઈક એવું જ છે. જીવન દરેક વ્યક્તિ માટે એક સમાન તક, સમય, સંજોગોનું નિર્માણ કરતું હોય છે. પરંતુ આપણે એમાંથી શું લેવા માંગીએ છીએ, શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એના પર જીવનની સફળતાનો આધાર રહેલો હોય છે. જેમ સમુદ્રમાં ડૂબકી લગાવનાર મરજીવાને સમુદ્ર અમૂલ્ય મોતી પ્રાપ્ત કરાવતું હોય છે, તો માછીમારને માછલીઓ પ્રાપ્ત કરાવતું હોય છે. એમ જીવનમાં પણ જે વ્યક્તિ જીવનરૂપી સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી લગાવે, હિંમત દાખવે, જોખમ ઉઠાવે, એને જીવનના અમૂલ્ય મોતી પ્રાપ્ત થતા હોય છે, એટલે કે સફળતા પ્રાપ્ત કરે. પરંતુ જે વ્યક્તિ માત્ર વિચારો કરે, જોખમ ન ઉઠાવે, કિનારા પર બેસી રહે, એને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે. આપણા જીવનની સફળતાનો આધાર એના પર રહેલો હોય છે કે આપણે જીવનરૂપી સમુદ્રમાં એટલે ઊંડે સુધી જવા પ્રયત્ન કરીએ, હિંમત દાખવીએ, જોખમ ઉઠાવીએ. એટલે મિત્રો, સફળતા એને જ મળતી હોય છે જે સખત પ્રયત્ન કરે, જોખમ ઉઠાવે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સબકા મંગલ.